ફાયદાકારક છે। આથી અમને ખૂબ ફાયદા છે। અમારા વાલી ખુશ છે। અમારા શિક્ષકોનો ખૂબ ફાળો હતો। અમે નવી રમતો જે જૂની ભૂલાઈ ગયેલી હતી તે રમતા થયા। આથી અમારું શરીર તંદુરસ્ત થયું। પછી અમારે જે એકમ કસોટી ટેસ્ટ વગેરેમાં માર્ક જે ઓછા આવતા તેમાં ઘણો સુધારો થયો છે। કે જો બાળકને તમે દેશી રમતો જૂની રમતોની વાત એ વાર્તાઓની વાત જો કરશો તો ભૂલાયેલી રમતો આપણા ગિલ્લી દંડા હોય, નારગેલ હોય, શ્રીફળથી રમાતી રમતો હોય, ખજૂર કે વિવિધ સ્પર્ધાઓ હોય, બાળક એટલું બધું ખુશ થાય છે અને તમામ આ ઉત્સવોની ઉજવણીની અંદર જોડાય છે જે એક અભૂતપૂર્વ વાતાવરણનું નિર્માણ થાય છે। અમે બાળકોને 21 દિવસનો મોબાઈલ તથા ટીવીથી દૂર રાખવાનું જે ઉપવાસ વ્રત રખાયું છે આ વ્રતના ખૂબ સારા એવા ફાયદા મળ્યા છે। વાલીગણનો પણ સહકાર મળ્યો છે। આ વ્રત દરમિયાન બાળકો શહેરી રમતો અને દેશી રમતો રમ્યા તેનો સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે અને ભણતર પ્રત્યેની તેની અભિરુચિ ખૂબ વધી છે। અત્યારના યુગ પ્રમાણે આ બાળકો અત્યારે કોઈના કોઈ રીતે કોઈ રીલ જોવામાં વ્યસ્ત છે, કોઈ ગેમ જોવામાં વ્યસ્ત છે, ત્યારે પુલસર પ્રાથમિક શાળાનો આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો છે। ગુજરાતની તમામ શાળામાં આવા પ્રયોગ થકી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે। મોબાઈલ અને ટીવી થી દૂર રહેવાનો વ્રતનો વિચાર મૂક્યો। આ વિચાર મૂક્યો એટલે વિદ્યાર્થીઓએ સ્વીકાર લીધો। અમે વિદ્યાર્થીઓને વાત કરી કે ભાઈ આ વ્રત છે સ્વૈચ્છિક લેવાનું છે, કોઈને ફરજિયાત છે નહીં। એટલે જે વિદ્યાર્થીની ઈચ્છા હતી એમના મેં નોંધ રાખી અને એમને વિદ્યાર્થીઓએ આ ચિઠ્ઠી બનાવી અને વિદ્યાર્થીને અમે મોબાઈલના ફાયદા અને ગેરફાયદા એની વિશેની વાત પણ એમને લખવાની વાત કરી તો એમને સરસ મજાના વિચારો છે એમને અહીંયા લખેલા છે। અને આ સમય દરમિયાન અમે અને અમારા શાળાના શિક્ષકોએ જે જૂની રમતો આપણે બોલાઈ ગઈ છે એને અમે મસ્તી કી પાઠશાલા એવા ટાઇટલ સાથે અમે કેટલીક રમતો છે એ બાળકોને રમાડી। અને આ સમય દરમિયાન મોટાભાગના વાલીઓએ આ બાબતે ખૂબ જ હકારાત્મક વલણ દર્શાવ્યું છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।